નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરના માંજલપુર ગામમાં જય જીવામામા મહારાજ મંદિર દ્વારા લોક ડાયરો, નવચંડી યજ્ઞ અને પ્રસાદી સ્વરૂપ મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષો જૂનું જીવામામાનું મંદિર આસ્થા અને શ્રદ્ધાનું સ્થાન છે. ખૂબ સુંદર રીતે મંદિરને સજાવવામાં આવ્યું હતું. સવારે વરઘોડાનું આયોજન અને સાંજે મહાપ્રસાદી સ્વરૂપે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માંજલપુર ગામ અને આસપાસના સોસાયટીના રહીશો તથા અન્ય વિસ્તારના લોકોએ ભંડારાનો લાભ લીધો હતો. આજે માંજલપુરની પવિત્ર ભૂમિ પર જીવામામાના ભંડારાનું આયોજન કરેલ છે. તેમાં સવારે જીવામામાની શોભાયાત્રા નીકળી હતી અને આખું ગામ ફરી અને પાછા મૂળ સ્થાને આવીને શોભાયાત્રાનું સંપન્ન થયું હતું. અને ત્યારબાદ સાંજુકના ભંડારાનું આયોજન કરેલું છે. તેની અંદર 15થી 20,000 માણસ જમણવારીનો આખો પ્રોગ્રામ રાખેલો છે અને બધા ભાવિ ભક્તો જમણવારી આપ જોઈ શકો, જમણવારી પણ ચાલુ થઈ ગઈ છે. જીવામામાના મંદિરનો ઇતિહાસ એવું કહેવાય છે કે જીવામામા જે તે વખતે માંજલપુર ગામ આજથી લગભગ 150 વર્ષ પહેલાં આવ્યા હતા, મહેમાન તરીકે આવ્યા હતા. અને ત્યારે રાત્રિના સમયે ધાડપાડુઓએ ગામ પર આક્રમણ કર્યું હતું. ધાડપાડુઓ ચોરી કરવા માટે આવ્યા હતા. ત્યારે એમને જે તે શંખ વગાડીને ચોરોએ પહેલાં એમને અહીંયા આગળ હતા તો એમને કીધું કે ભાઈ તમે કોઈને કહેતા ના, કોઈને જગાડતા ના, એવું એમને સૂચના ચોરોએ આપેલી. પરંતુ ત્યારબાદ એમને શંખ પેલું વગાડી અને માંજલપુર ગામનાને જાગૃત કર્યા. ત્યાર પછી ચોર લોકોએ તેમને સાથે આક્રમણ કર્યું. એમાં યુદ્ધ જેવું જ થયું મતલબમાં. અને તેની અંદર તેઓનું ધડ કપાઈ ગયું. આ જે માથું જે કપાઈ ગયું અને ધડ એકલું રહ્યું હતું, ધડ પણ એમની સામે લડતું હતું અને એ લોકોને ત્યાં અહીંથી ભગાડ્યા ચોર લોકોને અને માંજલપુર ગામની રક્ષા કરી. એટલે ત્યાં માંજલપુર ગામના મામા તરીકે એમને પૂજાય છે અહીં આગળ. અને તેમની માનતાઓ કોઈ પણ જગ્યાએથી તમે રાખો, અમેરિકાથી રાખો, કેનેડાથી રાખો, લંડનથી રાખો, ત્યાંથી બેઠા બેઠા પણ જીવામામાને કહે મારું આટલું કામ થઈ જશે તો હું તમને આ વસ્તુ પ્રસાદી રૂપે ચડાવીશ. તો એમનું કામ વગર કીધે ટાઈમનો અનુરૂપ કોઈ બાદ નહીં, તરત કામ એમનું થઈ જ જાય છે. એટલે લોકો અહીંયા આગળ એમની માનતા કરવા આવે છે. વિશેષમાં સંદેશો આપવા માંગુ છું કે કોઈ પણ આસ્થા હોય ગમે ત્યાં, બધે જ દરેક મંદિરો પોતપોતાની આસ્થા રીતે થતા હોય, પણ અહીં તમે એકવાર આવીને તમે નમી જુઓ, તમારું કોઈ પણ દુઃખ દર્દ હોય તમે કહી જુઓ તો તમારું ચોક્કસ દુઃખ દૂર કરશે જીવામામા, એની ગેરંટી છે. એ હું કહેવા માંગીશ. મહેન્દ્રસિંહ સોલંકી, સામાજિક કાર્યકર.